ચાલો ત્યાર પછી વાત કરીએ ફ્લોરિન F2 નો અણુ પકડીએ F2 તો અહીંયા બધી કક્ષકો પાછી F2 ને અનુરૂપ લખવું પડશે ને F ચલો રેડી તો 5 દૂને 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના 2 4 6 8 ને 2 10 થઈ ગયા અહીંયા બબે કરી દો હવે જોવો જોઈએ આ કેટલા આવશે સ્ટાર વાળા 2 4 6 ને 8 બંધ ક્રમાંક 1 FF અણુ શક્ય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 તો અણુ કેવો થઈ જાય પ્રતિચુંબકીય ચલો રેડી F2 બધા નથી આપ્યા ચોપડીમાં દરેકની ડિસ્કશન જ નથી થોડીક જ આપી છે એટલે આપણે બાકીનાની આ રીતે પૂરી કરશું ક્લિયર વાત F2 વિશે બધું થઈ ગયું ચાલો ત્યાર પછી આપણે કયો અણુ લેવાનો F2 પછી Ne2 આપણે તો F2 પછી Ne2 લેવાનો થાય ને તો એની વાત કરીશું ઓલરાઈટ ચલો આટલું બરાબર છે તો Ne2 માટે લખીએ Ne2 તો અહીંયા એની લેવું પડશે ને Ne2 અને Ne ઇલેક્ટ્રોન રચના થશે ઝેડમાં 2 ઇલેક્ટ્રોન આવી જાય અહીંયા 2 આવી જાય 2 થઈ જાય રેડી બસ તો અહીં લખી દો સિગ્મા 2pz સ્ટાર એમાં 2 ઇલેક્ટ્રોન એટલે 10 માઇનસ 10 2 બધું હાઉસફુલ થઈ ગયું જો સરખા 0 તો Ne2 શક્ય નથી 10 ઇલેક્ટ્રોન બાદ થઈ જાય Ne2 શક્ય નથી શક્ય જ ન હોય તો અયુગ્મિત પ્રતિચુંબકીય કંઈ આપવાની જરૂર નથી આમનામ ચાલશે બરાબર આપણે કેટલા સુધીના સિલેબસમાં છે મેં તમને પહેલાં કીધું હતું 20 સુધીના 20 ઇલેક્ટ્રોન દર્શાવ્યા ટેક્સ્ટબુકની વાત પૂરી ટેક્સ્ટબુકમાં અહીંયા એમઓ થિયરી પૂરી ને હવે હાઇડ્રોજન બંધન ચાલુ કરવાનું થાય પણ આને જીનીટ માટે લેવું પડશે આ બાબતની ચર્ચા જીનીટમાં કઈ રીતે પૂછાય છે એ ખાસ કરવાની છે એનું કારણ છે જીનીટમાં આમાંથી 5 વર્ષમાંથી 4 વર્ષે સવાલ પૂછાય એકાદ વર્ષ ક્યારેક ના હોય 4 5 6 વર્ષે એકાદી વાર બાકી હોય જ છે તો જીનીટમાં પાછું આ રીતે નથી પૂછતા જીનીટમાં કઈ રીતે પૂછે છે એના માટે આપણે છે ને નવા અણુઓ લઈશું NO અણુમાં બંધન ચાલો NO જોઈ લે એક બાજુ છે ને N ની કક્ષક રાખવાની અને બીજી બાજુ શેની રાખવાની O ની NO ની આણ્વીય કક્ષકો 2 4 અને 3 7 એટલે N ની થઈ ગઈ સામે કોની દોરશું O ની ને
પણ આમાં જરા ધ્યાન રાખવું પડશે, થોડું અલગ છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનમાં કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે હોય ને. કેન્દ્રમાં પ્રોટોન, એક પ્રોટોન વધી જાય એટલે જે પહેલી 1s કક્ષક હોય તો એની થોડીક નજીક લઈ લઈએ કે નહીં? પ્રોટોન વધ્યા કક્ષકને કેન્દ્રની નજીક ખેંચી લે, ઉર્જા ઘટે. એટલે કક્ષકોની સાઇઝની વાત કરતા હોય ને તો નાઇટ્રોજનની 1s કરતાં ઓક્સિજનની 1s નાની હોય, નાઇટ્રોજનની 2s કરતાં ઓક્સિજનની 2s નાની હોય. તો ફરક શું પડે? ઉર્જા ઓછી હોય ને થોડી. એટલે આજે ઉર્જા લેવલ, આપણે તો આ ડાયાગ્રામ ઉર્જા લેવલ સાથેનો છે, એટલે અહીંયા જરા કરેક્શન કરીશું. જે પરમાણુનો પરમાણુ ભાર વધુ હોય, જો પરમાણુ ભાર વધુ હોય તોની જ આ ચર્ચા છે. સરખો હોય તો ચિંતા નહીં. વધુ છે ON કરતાં ઓનું, એટલે આ જે લેવલ થયું ને અહીંયા થોડીક શું કરી નાખવાની? સેજ નીચે દોરવાનું. આપણે પહેલાં આ લેવલને ખાસ વળગી રહેતા હતા, 2s2 આમ. બાકી બધું સરખું જ, ખાલી છે આ કક્ષકો દોરી છે એ કક્ષકોને શું કર્યું? થોડી નીચે લઈ લીધી. 2px 2py અને 2pz. ચલો 4 ને અહીંયા 3, 7 ગોઠવવાના છે. બાકી અહીં તો બેયના થઈને કેટલા ઇલેક્ટ્રોન થાય? n અને o 14થી વધી જાય ને. એટલે આ તો 14થી વધુનો ડાયાગ્રામ છે એ બરાબર છે, નહીંતર આ બે ઉલટી જાય, બીજું જ કંઈ ન થાય. 6 અને 1 7. આપણે આઉફબાઉ પાઉલીને હુનના નિયમ મુજબ ભરતા હોય તો 2 4 6 ને 1 આમાં આવે, આમાં ન આવે. બરાબર? બેયનું લેવલ સરખું જ છે, પણ જે પહેલાં લખ્યું હોય એમાં 1 લખી દેવાનું. ચલો રેડી. તો હું અહીંયા એ ભેગી ઉર્જા લેવલ સરખું છે એટલે લખવાની ખરી 1 ઇલેક્ટ્રોન. રેડી? તો હવે અહીંયા લખશું શું? અહીંયા 1 આવ્યું ને, આમાં ન આવે ને, કાંઈ લખવાની જરૂર નથી. ચલો 2 4 6 8 ને 2 10. સ્ટારવાળામાં 2 4 અને 1 5, તો 2.5. તો એનું અણુ શક્ય છે. ભલે ને 2.5 આવ્યા બંધ, તો 2 બંધ કરતાં મજબૂત કહેવાય, સ્થિરતા વધુ કહેવાય 2 બંધ કરતાં. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1, તેથી અણુ અનુચુંબકીય. ચલો રેડી? આટલું આવડશે કે નહીં આવડે? આ NO અણુ લખો, સમાન બે પરમાણુ સરખાવાળા પહેલાં આપણે લખી નાખ્યા ટેક્સ્ટ બુકના. હવે આવા, એટલે હું NO પરમાણુ ક્રમાંક અહીં લખી દઉં છું. NO માટે કેટલો આવ્યો? 2.5. રેડી? કે કોઈ મુશ્કેલી છે આમાં? બોલો. NO માટે 2.5. ચલો ત્યાર પછી હજી આમાંનામાં આપણે વાત કરવાના છીએ NO માઇનસ. તો શું કરશું? જે વધુ વિદ્યુત ઋણ હોય ને, બેમાંથી ઋણ ભારે ને અપાય, એટલે O માઇનસ લખવાનું. O માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન વધી જાય ને, ઓમાં જેટલા હોય એના કરતાં. આ 2 1 ને 1 હતા ને, એને બદલે આની 2 થઈ જાય, 5 ઇલેક્ટ્રોન થઈ જાય. 5 ને 3 8 ગોઠવવાના, અહીંયા 1 ગોઠવાઈ જાય. બરાબર? ચલો 8 ગોઠવાઈ ગયા. NO માઇનસ. અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન, તો અબંધકારકમાં 1 વધ્યો ને, 6 થઈ ગયા. 6 થઈ ગયા. રેડી? તો અહીંયા કેટલા આવશે બંધો? બંધ ક્રમાંક NO માઇનસમાં 2. NO માઇનસ અણુ શક્ય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 2. એટલે ચુંબકીય ગુણધર્મ કેવો આવશે? ચુંબકીય ગુણધર્મ કેવો આવશે? અનુચુંબકીય. બરાબર? આ એનો ગુણધર્મ NO માઇનસ
અનુચુંબકીય ગુણધર્મ, બરાબર. આજે લાઇટ નથી, થોડી પરેશાની છે. ચાલો બધા લોકો આ નોટ કરી લો. ચા પીતા પીતા આજે ચાલુ રાખશું, બરાબર. આજે માઇનસ આપ્યું ને, NO માઇનસ, એટલે તમે આવું લખી શક્યા. હવે NO પ્લસ હોય તો શું થાય વિચારી જવો જોઈએ. ખાલી NO પ્લસનો દોરવો છે, સ્કેમેટિક ડાયાગ્રામ, અને આ બંધ ક્રમાંક ને બધું કાઢવું છે. જો હું અહીં બંધ ક્રમાંક લખતો જઉં છું, આપણે એનું જ કામ છે. જે જીનીટમાં પૂછાય છે ને, એ આ વસ્તુ છે, એના આધારે પૂછાશે. પછી હું તમને જીનીટનો પ્રશ્ન આપી શકીશ. પહેલાં 3નું પૂરું કરો ને પછી, બરાબર. પછી તમારા પ્રેક્ટિસ માટે 2-3 અણુઓ આપણે આપીશું. અત્યારે NO પ્લસનું વિચારો. જો આ NO પ્લસ, રેડી. NO પ્લસ અણુમાં બંધન કઈ રીતે થશે? હવે ધન વીજભાર કોને અપાય? જે ઓછો વિદ્યુત ઋણ હોય એને. એટલે તમે અહીંયા N ને ધન બતાવી શકો છો, અને O ને કેવો બતાવવાનો? નોર્મલ ઓક્સિજન. આ O માઇનસ હતો, એને બદલે આપણે ખાલી શું દર્શાવવાના છીએ? O. NO પ્લસ. હવે N પ્લસ એટલે કેટલા ઇલેક્ટ્રોન થશે? 0 ઇલેક્ટ્રોન અહીંયા. એટલે N માં 6 ઇલેક્ટ્રોન થઈ જાય ને, 7ના બદલે. પછી O ના કેટલા આવશે? 4 ઇલેક્ટ્રોન. રેડી. પણ બે થઈને કેટલા થાય NO પ્લસમાં? એ મહત્વનું છે. બે થઈને 14 જ ઇલેક્ટ્રોન થાય. જો એટલે જે સિસ્ટમ છે ને, ઓલી સિગ્મા ઝેડ વાળી, ફરી જશે ને. જોકે એનાથી બંધ ક્રમાંકને કોઈ અસર નહીં થાય, પણ આપણે ફેરવવું તો પડે ને. ઘણીવાર એવું હોય, સામાન્ય ફરકથી આમ બહુ ફેર ના પડે, પણ એડજસ્ટ કરો, પ્રોપર લખો તો એના માર્ક્સ પ્રોપર મળે, બરાબર. તો આપણે એના માટે શું કરવાના છીએ? અહીંયા આને ફેરવી કાઢશું. અને ફેરવી કાઢશું. આમ લઈશું, બરાબર. 2 અને 4 6 ગોઠવાતા, 6 ગોઠવી દીધા. પાઈ ટુ px, પાઈ ટુ py, આ સિગ્મા ટુ pz. 2 ઇલેક્ટ્રોન. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન નથી. રેડી. તો જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હોય તમે NO પ્લસની, તો આ સિગ્મા ટુ pz ક્યાં લખવો જોઈએ? આ બાજુ. 2 ઇલેક્ટ્રોન. અહીંયા 0 0, કંઈ લખવાની જરૂર નથી. લખવું હોય તો 0 0. હવે બંધ કારક ઇલેક્ટ્રોન જો 2 4 6 8 ને 2 10 10 છે. સ્ટારવાળા 2 4 અને આમાં નથી. NO પ્લસ અણુ શક્ય છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, અને અહીંયા પ્રતિચુંબકીય લખાય. પ્રતિચુંબકીય NO પ્લસ. કેટલો બંધ ક્રમાંક આવ્યો? 3. પાકું. હવે જે પરીક્ષામાં પૂછાય છે એની વાત કરીએ. જીનીટમાં પહેલા જ વર્ષે આવું પૂછાણું હતું. O2નો અણુ આપ્યો તો O2 માઇનસ અને O2 પ્લસ. તો એ તો કોઈ પણ આપે, એનાથી કોઈ ફરક ના પડે. સ્થિરતાનો સાચો ક્રમ એ ઓપ્શન.
चलो 4 मांथी स्थिरतानो साचो क्रम कयो छे लखो ल्यो। हवे आ स्थिरतानो क्रम जोतो होय तो त्रणेयना शुं लेवा पड़े? आ त्रणेयना आवा बंध क्रमांक जोईने जेनो बंध क्रमांक वधु होय 3 होय ई सौथी वधु स्थायी गणाय। पछी 2.5 वाळो, पछी 2 वाळो। भले 2.5 हता तो आपणे अर्धो होय तो कांई अर्धो बंध नथी बनतो, पण एना संस्पदन रचना जुओ ने तो अमुकमां 2 बंध होय, अमुकमां 3, एटले बधाय थईने एवरेज 2.5 नी थई जाती होय। बराबर। तो हवे आमां सौथी स्थायी कयो गणशुं? NO+। पछी एनाथी ओछो स्थायी NO अने एनाथी पण ओछो स्थायी NO-। एटले NO+ पकड़ो। आ रह्यो आपणो जवाब जोवो जोईए। पहेलुं सौथी स्थायी कयुं होवुं जोईए? NO+। आ रह्युं छे। कही शको के नहीं? पछी आ स्थिरतानो क्रम थयो। बराबर। एक आ पूछाय तो आवड़ी जशे। सौथी स्थायी कोण? जेमां बंध क्रमांक सौथी जाजो होय ए। पछी बीजो पूछाय छे आवो प्रश्न। बंध लंबाईनो चढ़तो क्रम, बंध लंबाईनो चढ़तो क्रम कयो? NO, NO-, NO+, NO-, NO+, NO, NO+, NO અને NO-, NO-, NO+। चलो बंध लंबाईनो चढ़तो क्रम देवानो छे। बंध लंबाई कोनामां जाजी? बंध क्रमांक वधे ने, 3 बंध बने एटले बंध लंबाई घटी जाए। तो जेमां ओछामां ओछो बंध क्रमांक होय एमां लंबाई सौथी जाजी होय तो NO- छे ए सौथी टॉप उपर आववुं जोईए। बराबर छे। 4 मांथी क्यामां आवे छे? आमां बंध लंबाई सौथी जाजी। पछी आनाथी ओછી क्यामां होवी जोईए? 2.5 वाळामां। सौथी ओછી क्यामां होय? NO+ मां। बराबर। तो आ सी नो सी जवाब रह्यो। रेडी? जवाब समझाणो कई रीते बनाव्यो? पछी बंध क्रमांकनो चढ़तो क्रम के बंध क्रमांक तो एमां तो बहु चिंता करवा जेवुं नथी। आ सीधो बंध क्रमांक तो छे ज, आनो चढ़तो क्रम तो तरत गोठवी शको। आ सौथी नीचे, आ उपर ने, आ नथी उपर। तो 3 क्रम पूछे छे। एक ऊर्जानो क्रम, स्थिरतानो क्रम कहेवाय। बंध ऊर्जा कहीए तो आ सौथी जाजी गणाय ने आ सौथी ओછી। एटले बंध ऊर्जानो क्रम, अणुनी स्थिरतानो क्रम, बंध लंबाईनो क्रम के बंध क्रमांकनो क्रम, गमे ए पूछे नहीं। आ रीते सोल्व थाय। पहली ज वारे ज्यारे आ सेमेस्टर पद्धति आई थी ने त्यारे आवो ज प्रश्न हतो, पण अणु आप्यो तो आवो O2+ अने O2-। जो O2+ में 8 दूने 16 मांथी 1 गयो एटले 15 इलेक्ट्रॉन छे। एटले आ 3 में रचना तो 14 थी वधु इलेक्ट्रॉन वाળી ज आवे, 14 थी ओछा वाળી नहीं। बराबर छे। O2 नो तो मैं तमने हमणां शोधाव्यो। हवे प्लस ने माइनस तमे शोधी लो अने बीजुं एक आपी दઉં Cn, Cn- अने Cn+। रेडी? आ बे माटे तमे आ बने सेट माटे तमे आवी प्रेक्टिस करजो। हूँ एनो जवाब आवता विडियोमां आपवानो नथी। बराबर छे। तमारी ज प्रेक्टिस छे, तमारे जाते ज सोल्व करवानी छे। तमारो जे जवाब आवे एने जाते ज जस्टिफाई पण करवानो छे, प्रॉपर छे के नहीं। एना माटे तमे बीजा वॉट्सएप ग्रुप जे आपणुं छे एमां बधा स्टुडंट्स छे ने एकाबीजाने पूछी जोवो। जो जवाब साचो होवानी साबीती मात्र टीचर ज नथी, एनाथी नहीं पण मिस्टेक थई शके छे। साचा जवाबनी साबीती ए पण थई शके कि तमारा जेवा अन्य विद्यार्थीना जवाब पण जो तमारा जवाबने एक्जेक्ट मैच करता हो एने बंध क्रमांक पूछी लेवाना त्रणेयना, तो थई शके ने।
અને એક બીજી કી તો તમે શીખી ગયા ચેપ્ટરની શરૂઆતમાં જ. આ ચેપ્ટર આપણે જ્યારે શીખાને ચાલુ કર્યું હતું ને ત્યારે કહું, પેજ નંબર 105 ઉપર બંધ ક્રમાંક પહેલી વહેલી વાર શીખા. બરાબર, બંધ ક્રમાંક. અહીંયા તમે જોઈશો ને તો આ જગ્યાએ બંધ ક્રમાંકમાં આ જગ્યાએ એક લીટી લખી છે, સમ ઇલેક્ટ્રોનીય અણુ અથવા આયનોને સમાન બંધ ક્રમાંક હોય છે. ઇલેક્ટ્રોન સરખા હોય ને તો બંધ ક્રમાંક સરખા હોય. જેમ કે જો આમાં 3 આવ્યો ને બંધ ક્રમાંક, કેટલા ઇલેક્ટ્રોન છે? 14. N2 માં 14 હતા નાઇટ્રોજન, એમાંય 3 જ આવ્યો હતો. આમાં 2 આવ્યો, કેટલા ઇલેક્ટ્રોન છે? O2 જેટલા, જો 16. એટલે સમાન ઇલેક્ટ્રોન હોય ને તો બંધ ક્રમાંક સરખા આવે છે. આ હિન્ટ તરીકે કામ લાગે. એને શરૂઆતમાં તમને આવી હિન્ટ આપી દીધી, પણ આપણે ત્યારે કદાચ એટલું ન ફોકસ કર્યું હોય. તો હવે એ લીટી અંડરલાઇન કરી લો. અને આવા પ્રશ્નો તમે જીનીટના અગાઉના પેપરે નેટમાંય મળશે, ઇન્ટરનેટમાં ઓલ્ડ પ્રીવિયસ યર પેપર્સ કરીને સર્ચ મારો, ગમે યાદ ગોતી કાઢો. એમાં આવા પ્રશ્નો શોધજો, મળી જશે અને સોલ્વ કરો. બધી જ વસ્તુઓમાં એવી અપેક્ષા નહીં રાખતા કે ભાઈ આપણે ટીચર છે એ આપણને સમજાવશે, પ્રશ્ન સોલ્વ કરાવશે, પછી એવા બીજા 10 પ્રશ્નો સોલ્વ કરાવશે. એટલે આપણે 11મો પ્રશ્ન નહીં કરી એવું નહીં રાખતા. નહીંતર શું થશે, તમે બોર્ડમાં તો પાસ થઈ જશો પણ જીનીટમાં કોઈ કાળે નીકળશો નહીં. જીનીટને ક્રેક કરવાની ટેકનિક એવી છે કે જેમાં વિદ્યાર્થી જાતે મહેનત કરે ને તો જ પાસ થાય. જો અમે આ તમને ટેકનિક સમજાવી, બરાબર છે. હવે તમે આ 3 અણુ માટે બરાબર પ્રેક્ટિસ કરી હોય તો પરીક્ષામાં આ જ પૂછાશે એવું ક્યાં કીધું? નવો કોઈક અણુ મૂકી દે ને, CO ને બદલે BO મૂકી દે, લ્યો અહીંયા NO ને બદલે BO મૂકી દે, OF2 ને O2F2 ને એવા અણુ મૂકી દઈએ. ટૂંકમાં આપણે એટલું ખરું કે આપણા સિલેબસમાં એક મર્યાદા છે અહીંયા, જે મેં તમને કહી દીધી કે 20થી વધુ ઇલેક્ટ્રોન થવા જોઈશે નહીં. કારણ કે ટાઉ આ સિગ્મા ને પાય આવી, હવે ટાઉ નહીં ચાલુ થાય તો છે નહીં સિલેબસમાં, એટલે રહેવા દેવું. બીજી બાબત, 2 પરમાણુ ભેગા કરીને જે અણુ બનતા હોય ને એની જ MO થિયરી આપણે ભણ્યા. બાકી આવી રીતે 3 પરમાણુ થાય, 3 ડાયમેન્શનલ દોરવું પડે. 3 પરમાણુમાંથી નહીં આવા ડાયાગ્રામ બને. તો આપણી મર્યાદા છે કે 2થી વધુ પરમાણુ નહીં અને 20થી વધુ ઇલેક્ટ્રોન નહીં. તો હવે ટીચરને ફેરફાર કરવો હોય તો ક્યાં કરી શકે? પ્લસ માઇનસ લગાડીને, જો 20ની મર્યાદા રાખી. હવે આવું કરીને ટીચરો તમને પૂછવાના જ છે. એવી અપેક્ષા ન રાખો કે ટીચરો તમને આના સિવાય કશું જ નહીં પૂછે. બરાબર, ચલો આની વાત હવે અહીંયા MO થિયરી અને સાથે સાથે આ બધા ઉદાહરણોની વાત પૂરી કરીશું. મેં તમને આજે ઘણા બધા ઉદાહરણો આના MO થિયરીના કરાવ્યા છે. ગુજરાત બોર્ડમાંય પૂછાઈ શકે. બોર્ડમાં ઇન ધ સેન્સ આપણે 11માની વાર્ષિક એક્ઝામ હોય તો પૂછાય. હમણાં સુધી બોર્ડ લેતું 4 સેમેસ્ટરની પરીક્ષા, એટલે બોર્ડમાંય કહેવાય જાય. એનાથી તો ફરક ન પડે. તમારે તો તૈયારી કરવાની વાત છે ને, બોર્ડ પરીક્ષા લઈએ કે અમે લઈએ એનાથી ફરક ન પડે. કદાચ બોર્ડ હોય તો તમે આમ ટેન્શનમાં આવીને તૈયારી કરો, પણ એવું કશું કરવાની જરૂર જ નથી. પરીક્ષા તમારે એવું જ માનવાનું હોય કે હમણાં આવીને બોર્ડવાળા લેવાના છે. આપણી માનસિક તૈયારી એટલે સુધીની જ હોવી જોઈએ. બોર્ડમાં પરીક્ષામાં પકડાઈ જાવ તો પેનલ્ટી 3 વર્ષની મારે, આપણે નથી મારતા. અહીંયા પરીક્ષામાં પકડાઈ જાય એને પેનલ્ટી નથી હોતી, પણ એવી શરમજનક સ્થિતિ જ હોય છે કે ઓલમોસ્ટ ગયા વર્ષે એક છોકરી હતી, અત્યારે 12મામાં આવ્યા એ ગ્રુપમાં, અહીંયા આપણે હોસ્ટેલમાં જ રહેતી હતી. LC કઢાવી લીધું, બોલો, પરીક્ષામાં પકડાણી હતી. 6 માસિકમાં ચોરી કરતી હતી. પછી એને આપણે કોપી કેસમાં પકડી, એના ફૈબા આવ્યા મળવા.
દલીલો કરતા હતા કે અમારી છોકરી ચોરી કરે જ નહીં, પણ કીધું આ છે સાબિતી, વિડીયો પણ રેકોર્ડિંગ છે, બતાવી દઈ. બાળકોની એવી નાની ભૂલ જોવાની ના હોય. સાચી વાત છે. બાળકોની O2 ને બદલે O2+ લખાઈ જાય કે N2 શોધાઈ જાય ને એને નાની ભૂલ ગણાય. જાણી જોઈને કરવામાં આવતી ભૂલને નાની ગણી શકાય નહીં. જે ભૂલ અજાણતા થઈ જાય એને જ ભૂલ કહેવાય. જાણી જોઈને કરે એને તો ભૂલ ન કહેવાય, એને તો અપરાધ કહેવાય. બરાબર? જાણી જોઈને કરવામાં આવતી ભૂલ છે, આપોઆપ થઈ નથી જતી. એટલે એ બાબતે ઓટોમેટિક કહું ને, એટલું વાતાવરણ જ એવું ને કે તમે ચોરી કરવાનું વિચારો એક્ઝામમાં એટલે તમે માનસિક રીતે તૂટી જ જશો. એવું વિચારતા જ નહીં, ન બોર્ડમાં. મારો એક મિત્ર હતો, અમે 12માં સાથે ભણતા. બોર્ડમાં 2 પેપર સુધી બિલકુલ ચોરી નહોતી થઈ. જાણે પુષ્કળ વાંચેલું, ઘરે આખો દિવસ વાંચે. 3જા પેપરમાં એને કોઈકે કાપલી આપીને આખી લખી શક્યો. પ્રશ્ન સારો સચોટ લખ્યો, પણ હવે સાહેબથી છુપાઈને લખવું એટલે ટાઈમ વધારે જોઈને તો પેપરમાં 20 માર્કનું છૂટી ગયું. એ 3જા પેપરમાં. પણ એને ઓલો કાપલીનો સ્વાદ ચાખી લીધો કે આમાંથી લખી નાખીને તો બધું લખાઈ જાય, પ્રશ્ન સરસ લખાય. તો સરસ તૈયાર કરવાની કોણે ના પાડી હતી? પણ એવું ન સૂઝ્યું. 4થા પેપરમાં, 3જા પેપરમાં આવી સગવડતા મળી ગઈ. 3જું પેપર દઈને ઘરે આવ્યો ને ત્યારે એને વાંચ્યું જ નહીં. અમે 5 મિત્રો સાથે વાંચતા, એમાંનો આ એક વાંચ્યું જ નહીં. એ સમયે દરેક ઘરમાં આવી કોઈ સુવિધા નહોતી કે અલગ રૂમ હોય. છે ને ઉપર કાંઈક એકાદો રૂમ કે વાંચાય એવું હોય, અહીંયા બધા વાંચતા હોય 2-4 ભાઈબંધો, એવી સિસ્ટમ હતી. એટલે અમે વાંચતા ઉપર. અમારે લેમ્પ ને મકાન હતું ઉપર, બારી દરવાજા નહોતા, ખાલી મકાનનું ખોખું ઊભું હતું. બોલો, એમાં અમે બધા વાંચતા ને સૂતા. સૂઈ જાય બધા, અહીંયા જ સૂઈ જાય. કોઈ ફોર્માલિટી હતી જ નહીં. લો ને, કોઈ મિત્ર અહીંયા ઘરે આખી રાત સૂતા છે, સવારે ઉઠીને બ્રશ કરીને જતો રહે, એને કહેવું પડે કે ભાઈ હાલતું જમવા, એવું કંઈ નહીં. અને છતાંય એના ઘરે ના હોય તો એને જમવું હોય તો બેસી જાય. એને જવા દો ને. અમે ક્યારેક અહીંયા, મારા એક મિત્ર બીજો ઉદય, એના ઘરેથી નીકળ્યા હોય ને, હવે બપોરનો એકવાર સમય અહીંયા પહોંચ્યા, ઓલે સમાચાર બીજા મિત્રએ આપ્યા કે આ સાહેબનું આજે લેક્ચર છે. મારે એ ભરવાનું હતું. હું ત્યાં ઉદયના ઘરની સાવ નજીક હતો, તો હું તરત એના ઘરે જતો રહ્યો. મેં માસી તમે રસોઈ બનાવી નાખી? કે હા. મેં તો હું જમી લઉં, મારે જવું છે લેક્ચર છે, અને ઉદય આવે ને તો મારે ઘરે મોકલી દેજો, એટલે સમાચાર એ મળી જાય ને અહીંયા જમી લઈશ, એને કહી દેજો કે અહીંયા જમી લઈ. બોલો, એના ઘરે હું જમીને સ્કૂલે ગયો. ઉદય બીજા કંઈક ટ્યુશનમાંથી છૂટીને આવતો હશે, એટલે એ આવીને એના મમ્મીએ કીધું કે મારા ઘરે જતો રહે, એટલે સમાચારે આપી દે ને જમવાનું અહીંયા હે. એના ઘરે મેં એનું તો જમી લીધું હતું. એવી બહુ એક્સ્ટ્રા રસોઈ બધાને ત્યાં હોય એવું નહોતું. છતાંય કોઈ જ ફોર્માલિટીની જરૂર નહોતી. પણ આ મિત્રએ પછી વાંચ્યું નહીં, અને છેલ્લા પેપરમાં નહીં આશે કોપી કેસે થઈ ગયો. એ મિત્ર પછી સુરત જઈને હીરા ઘસતા શીખો. એમાંય બહુ મંદી આવી. પછી કંઈક ગલ્લો, પાનનો ગલ્લો કર્યો છે અત્યારે. લો, નાની કેબિન, ગલ્લો ન કહેવાય, કેબિન ચાલુ કરી છે. એટલે કહું છું કે એની આખી દિશા ફંટાઈ જાય છે. એટલે જાણી જોઈને ભૂલ કરો છો તો એને ભૂલ ન કહેવાય, અપરાધ કહેવાય. બરાબર? એની શ્રેણી અલગ છે. ભૂલ તો એકને બદલે બીજું લખી નાખો તો ભૂલ કહેવાય. અમે અહીંયા ક્યારેક મિસ્ટેક્સ કરતા હોય. મારું ધ્યાન ગયું, O2 નું અણુ મેં લખ્યો નહીં તો અહીંયા ઇલેક્ટ્રોન નીચે લખ્યા હતા 1s2 2s1 2p, એટલે 2px2 2py1 ને 2pz1, પણ આમ ઉપર ઇલેક્ટ્રોન આમ નહોતા કર્યા. પછી મેં નેક્સ્ટ આવ્યું, ધ્યાન ગયું, મેં કરી નાખ્યું. તો એવી માઇનોર મિસ્ટેક થઈ જતી હોય, એને મિસ્ટેક કહેવાય. થઈ શકે કોઈ પણથી, તમારાથી થઈ શકે, એલાઉડ છે. ઓકે, આગળ છેલ્લી વાત કરી દઈએ. જે ભણાવી દીધું છે મેં એટલે જ, એનું કોઈ બીજું ટાઈમિંગની જરૂર નથી. હાઇડ્રોજન બંધ ભણાવી દીધું છે મેં તમને. હાઇડ્રોજન બંધ ક્યારે રચાય? હાઇડ્રોજન પોતાનાથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ, જેમ કે HF, એનાથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ પહેલી શરત. અને બીજી, એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખસે ને થોડાક, એટલે અહીં અંશતઃ ધનભાર નહીં ઋણભાર આવે.
અને ઈ પરમાણુ પાસે આવા લોન પેર ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો આ જ આવા બીજા HF સાથે આકર્ષણ દર્શાવે. બરાબર, આવું આકર્ષણ જે દર્શાવે આને આપણે શું કહીશું? હાઇડ્રોજન બંધ. HFનો એક અણુ HFના બીજા અણુ પ્રત્યે જે આવું વિશિષ્ટ આકર્ષણ દર્શાવે છે એને હાઇડ્રોજન બંધ કહેવાય. આવા બંધો બે પ્રકારના છે. એક આર્યો એક અણુનો બીજા અણુનો ત્રીજા અણુ સાથે, અને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. પછી આવા નવા બંધો પણ આવી રીતે શક્ય છે. જો ઓર્થો નાઇટ્રોફિનોલ, આ H અને O વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો, કારણ કે જો O વધુ વિદ્યુત ઋણી છે ને એની પાસે લોન પેરે છે, તો આને આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય ને આને આંતરઆણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. બરાબર છે. પણ આ લોકોએ અહીં ચોથા ચેપ્ટરમાં લીધું છે, બાકી મેં તમને આ વસ્તુ ડિટેલમાં વાયુ અવસ્થામાં લઈ લીધી હતી ને. હાઇડ્રોજન બંધ બે પ્રકારો લીધા ને બેના ઉદાહરણ પણ લીધા છે. એટલે હાઇડ્રોજન બંધ બે પ્રકારના. હાઇડ્રોજન બંધના કારણે જ પૃથ્વીમાં પાણી ટકી રહ્યું છે. પાણીના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે, એટલે ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધારે છે. નહીંતર તો ક્યારનું વરાળ બનીને ઉડી ગયું હોત. આપણા જે સ્નાયુઓ છે એની કામગીરી હાઇડ્રોજન બંધને આભારી છે. આપણા શરીરના DNA અણુની રચના, એનો આકાર હાઇડ્રોજન બંધને આભારી છે. કુંતલાકાર જે હોય ને, દ્વિસર્પિલાકાર કુંતલાકાર, એ હાઇડ્રોજન બંધને આભારી છે. તો હાઇડ્રોજન બંધના કારણે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધે. બીજું, હાઇડ્રોજન બંધ છે આ સહસંયોજક બંધ છે, એના કરતાં નબળા પ્રકારનો બંધ હોય. ઉર્જાની વાત કરું તો 10થી માંડીને 100 કિલો જૂલ ઉર્જા હોઈ શકે હાઇડ્રોજન બંધમાં. સામાન્ય રીતે NO અને F પરમાણુઓ હાઇડ્રોજન બંધ ધરાવતા હોય છે. NO અને F પણ ક્લોરીન ને એમાંય હાઇડ્રોજન બંધ હોય છે, નબળા હોય, બાકી હોય છે ખરા. એની શરત આ બે જ. હાઇડ્રોજન એનાથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ હારે જોડાયેલો હોવો જોઈએ, એટલે આના ઉપર અંશતઃ ધન ભાર આવે. અને એની નજીકમાં કયા પરમાણુ પ્રત્યે એ આકર્ષાશે? જેની પાસે લોન પેર હોય એની સાથે, અબંધકારક પેર હોય એની સાથે. તો આને હાઇડ્રોજન બંધ કહેવાય. બરાબર. આ સાથે આપણે ચોથું ચેપ્ટર કમ્પ્લીટલી પૂરું કરીએ છીએ. બરાબર છે. ચોથું ચેપ્ટર કમ્પ્લીટ પૂરું. હવે આપણે પાર્ટ 2માં જવાના છીએ. નેક્સ્ટ ચેપ્ટર પાર્ટ 2માંથી લઈશું. ન ખરીદી હોય તો ખરીદી લેજો. થેન્ક યુ. જય હિન્દ.